તો સાબરકાંઠા હિંમતનગર બીઝેડ કેમ્પસમાં ફરજ બજાવતા શિક્ષકોની હાલત હવે કફોડી બની છે। હિંમતનગરના બીઝેડ કેમ્પસમાં જે શિક્ષકો કામ કરી રહ્યા છે તેમને પગાર નથી મળ્યો। 350 થી વધુ શિક્ષકોનો 2 મહિનાનો પગાર જ નથી આવ્યો। શિક્ષકોને જીવન નિર્વાહ ચલાવવું પણ હવે મુશ્કેલ બન્યું છે। બીઝેડના ફ્રીઝ કરાયેલા ખાતા ખોલવા શિક્ષકોએ માંગ કરી છે। કેટલાક ટાઈમથી સીઆઈડી ક્રાઇમ અહીં આવી રહી છે અને શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સરનું એકાઉન્ટ સ્વિચ થઈ ગયું છે, તો તેને સરકારશ્રીને વિનંતી છે કે તે એકાઉન્ટ ઓપન કરે, જેથી મારા જેવા કેટલાક સ્ટાફ મિત્રોને ઘર ચલાવવામાં જે પ્રોબ્લેમ થાય છે એ ના થાય અને કેટલાક બાળકોનું ભવિષ્ય પણ ના બગડે। કારણ કે અમને રેગ્યુલર સેલરી મળશે તો અમે રિઝાઇન નહીં મૂકી શકીએ, કારણ કે જો વધારે ટાઈમથી સેલરી નહીં મળે તો ઘર ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે, આવવા જવામાં પણ પ્રોબ્લેમ થાય છે, જેથી કરીને અમે સ્કૂલ આવી શકીએ અને રિઝાઇન મૂકવા માટે મજબૂર થઈએ છીએ। જેથી સરકારશ્રીને વિનંતી છે કે આ એકાઉન્ટ ઓપન કરે અને ફરીથી અમારા જેવા સ્ટાફ અહીંયા જ રહે। અને બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આખરે મહેસાણાથી ઝડપી લેવામાં આવ્યા છે। જે બીઝેડ ગ્રુપના સાથે જોડાયેલા ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસમાં 350 કરતાં શિક્ષકો જોડાયેલા છે, 3500 કરતાં વિદ્યાર્થીઓ જોડાયેલા છે। તેમના ભવિષ્ય હડતાલ છે। 350 શિક્ષકોમાંથી શિક્ષકે રાજીનામું આવ્યું છે અને તેને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે પગાર 2 મહિનાથી પગાર ન થવાથી અને જે બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક ખોલવામાં આવે અને પગાર ન થવાના કારણે શિક્ષકો આવનાર દિવસોમાં એક બાદ એક રાજીનામું પડી શકે તેમ છે। હાલમાં માગણી કરી રહ્યા છે કે તત્કાલમાં બેંક એકાઉન્ટ સીઝ કરેલું છે તે ખોલવામાં આવે અને સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે કે જો આ બેંક એકાઉન્ટ ખોલવામાં આવે તો આ બીઝેડ એજ્યુકેશન કેમ્પ સારી રીતે ચાલી શકે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। તો બીઝેડ કેમ્પસમાં શિક્ષકોની હાલત કફોડી છે અને બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભલે અત્યારે પકડાઈ ચૂક્યો છે પણ 1 મહિનો ત્યારે અય્યાશી જ કરી છે। લોકોના રૂપિયા લઈને ફરાર થઈ ગયેલો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે આ ફાર્મમાં રોકાયો હતો દવાડા ગામના અને ત્યાં દારૂની ખાલી બોટલો એ બતાવી રહી છે કે તેણે અહીંયા અય્યાશી કરી છે, વાઈફાઈ લીધું છે, નવું ફ્રીજ લીધું, નવું ટીવી લીધું અને ક્યાંક 10 દિવસ પણ આ તમામ સુવિધાઓ વગર ન રહી શકે તેવું જોવા મળી રહ્યું છે। એક તરફથી અય્યાશીના દ્રશ્યો અને બીજી તરફ 350 જેટલા શિક્ષકો કે જેમને પગાર ન મળતા જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે। આખી ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવી, 3500 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે પણ શિક્ષકોના રાજીનામાથી તેમના અભ્યાસ પર પણ એટલી અસર પડી રહી છે। શિક્ષકો પણ કરે તો શું કરે, કારણ કે મજબૂરીમાં રાજીનામા આપવા પડી રહ્યા છે, પગાર નથી મળતો અને બીજી તરફ તે આ જ પૈસાથી ऐशो आराम ની જિંદગી જીવી રહ્યો હતો।